હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મૂડી નફાના ચેપ્ટરમાં કલમ 54નો જ એક દાખલો લેશું, જેમાં એક નવો ટોપિક આવી જાય છે, જે આ વર્ષની બુકમાં જ ન્યૂલી એડેડ ટોપિક કહી શકાય. અને ત્યારબાદ કલમ 54B અને 54Dનો અભ્યાસ કરશું. ઉદાહરણ 6 લઈએ છીએ. શ્રી સુદર્શન 54 વર્ષીય રઈસ વ્યક્તિ છે. તેમણે જુલાઈ 2007માં 8,66,880માં જમીનનો એક પ્લોટ ખરીદ્યો હતો. નવેમ્બર 2009માં તેઓએ તે પ્લોટ પર 17,33,968નો ખર્ચ કરીને પોતાના રહેઠાણ માટે મકાન બંધાવેલું હતું. એટલે 2007માં એમને પ્લોટ ખરીદ્યો છે અને નવેમ્બર 2009માં એ પ્લોટ પર મકાન બાંધકામનો ખર્ચ કરેલ છે. તેઓએ ઓક્ટોબર 2019માં એટલે કે ચાલુ પાછલા વર્ષમાં આ મકાન 2,16,00,000માં વેચીને નવેમ્બર 2019માં 80 લાખની કિંમતે રહેઠાણ માટેનો એક ફ્લેટ તેમજ ફેબ્રુઆરી 2020માં 66 લાખની કિંમતે રહેઠાણ માટેનું બીજું મકાન ખરીદ્યું હતું. એટલે આ જે મકાન એમને 2007માં પ્લોટ લઈને 2009માં જેના પર રહેઠાણ માટે મકાન બંધાવ્યું હતું, એ મકાન એમણે ઓક્ટોબર 2019માં 2,16,00,000માં વેચ્યું છે. બરાબર. એટલે મૂડી નફાની ગણતરી માટે આટલી વિગતો આપેલી છે ને, ત્યારબાદ એમાંથી મૂડી નફો મળે એમાં, કારણ કે મૂડી નફો ઓલરેડી તમને દેખાઈ જ રહ્યો છે, 2,16,00,000માં મકાન વેચ્યું છે, એટલે મૂડી નફો ઘણો મળશે. એટલે એ મૂડી નફાની કરમુક્તિ માટે એમને શું કર્યું, નવેમ્બર 2019માં 80 લાખનો એક ફ્લેટ લીધો તેમજ ફેબ્રુઆરી 2020માં 66 લાખની કિંમતે રહેઠાણ માટેનું બીજું મકાન ખરીદ્યું હતું. નાણાકીય વર્ષ 2007-8, 2009-10 અને 19-20 માટે સૂચકાંક આપેલા છે 129, 148 અને 289. તમારે આકારણી વર્ષ 2020-21 માટે કલમ 54 હેઠળ લાંબા ગાળાના મૂડી નફાની ગણતરી કરવાની છે. આ દાખલામાં તમને કહી દીધું છે કે કલમ 54નો લાભ અહીંયા મળશે. અધરવાઇઝ ઘણા બધા દાખલામાં તમને કીધું નહીં હોય કે કઈ કલમનો લાભ લેવાનો છે. તમારે આઈડેન્ટિફાય કરવાનું છે. ને અત્યાર સુધી આપણે એક જ કલમ ભણ્યા છીએ, કલમ 54. એમાં શું મળે છે, ક્યારે કરમુક્તિ મળે છે, તો કે મકાન વેચ્યું હોય અને બદલામાં મકાન ખરીદ્યું હોય ત્યારે કલમ 54નો લાભ મળે. એટલે અહીંયા તો કહી જ દીધું છે, એટલે આપણે ખબર જ છે કે કલમ 54નો દાખલો છે. લઈ લઈ દાખલો. અને એના પહેલા મેઇન વિગત કે જે આ વખતે નવી ઉમેરાયેલી છે એ તમને પેજ નંબર 123 ઉપર જ્યાં તમને કલમ 54 સમજાવેલી છે ત્યાં હાઇલાઇટ કરી દેજો. 1/4/2020ના રોજથી અમલમાં આવેલો સુધારો છે. આ નવો સુધારા મુજબ આવા રહેઠાણના મકાનની ફેરબદલીથી ઉદ્ભવતો નફો 2 કરોડ સુધીનો હોય તો એસએસસી નિયતકાળ દરમિયાન ફક્ત એક વખત તેનું રોકાણ રહેઠાણના 2 મકાનોમાં રોકીને કરમુક્તિનો લાભ મેળવી શકે. એટલે મૂડી નફો 2 કરોડ સુધીનો હોય તો એ પોતાના નિયતકાળ દરમિયાન ફક્ત એક જ વખતમાં 2 મકાનમાં રોકાણ કરી શકે છે. એ આ વર્ષમાં આવેલો અપડેટ છે, 1/4/2020થી આવેલા સુધારા મુજબનું. ને આપણા દાખલામાં એ એપ્લિકેબલ છે એટલે આ દાખલો મેં લીધેલો છે. બરાબર. પણ તમારો બહુ સમય ન જાય અને વિડીયો બહુ લાંબો ન થાય એટલે મેં ફોર્મેટ રેડી રાખ્યું છે. આપણે જાણીએ છીએ કે મૂડી નફાની ગણતરી આપણે કેમ કરશું, તો કે મકાનની વેચાણ ઉપજ કેટલી છે, મકાનની વેચાણ ઉપજ 2,16,00,000. એમાંથી આપણે બાદ કરશું મકાનની પડતર કિંમત. હવે પડતર કિંમતમાં આપણે ખબર છે કે 2007માં એને પ્લોટ લીધો હતો અને પછી નવેમ્બર 2009માં એના પર મકાન બંધાવ્યું છે. એટલે આપણે બંનેની પડતર બાદ કરશું. તો એમને લીધો છે 8 લાખ, પ્લોટની સુધારેલી પડતર અને બાંધકામની સુધારેલી પડતર બંને બાદ કરશું. પ્લોટની પડતર છે 8,66,880 ગુણ્યા 289 ભાગ્યા કેટલા કરશું, 2007-8નો સૂચકાંક 129. અને બાંધકામની પડતર થશે 17,33,968નું એમને મકાન બંધાવ્યું હતું ગુણ્યા 289 ભાગ્યા 2009માં બાંધકામ કરાવ્યું છે એટલે 2009ના વર્ષનો સૂચકાંક 148. બંનેની ગણતરી કરી લઈએ. 8,66,880 ગુણ્યા 289 ભાગ્યા 129 કરીએ એટલે આપણને મળશે
19,42,080 રૂપિયા અને 17,33,968 ગુણ્યા 289 ભાગ્યા 148 કરશું એટલે આપણને મળશે 33,85,924. બંનેનું ટોટલ કરીએ એટલે આપણે કુલ મકાનની પડતર મળશે 53,28,004 રૂપિયા. વેચાણ ઉપજ માઇનસ પડતર કરીએ એટલે આપણને મળશે લાંબા ગાળાનો મૂડી નફો, કારણ કે અહીંયા ફેરબદલીના ખર્ચા તો છે નહીં એટલે ફક્ત પડતર જ બાદ કરવાની છે. મૂડી નફો આપણને મળે છે 1,62,71,996 રૂપિયા. 1,62,71,996 રૂપિયા માઇનસ કરશું. હવે આ લાંબા ગાળાનો મૂડી નફો પ્રાપ્ત થયો પછી આપણે શું કરીએ છીએ જોઈએ છીએ. આ મકાન વેચ્યું ક્યારે છે? એમને ઓક્ટોબર 2019માં વેચ્યું અને કલમ 54નો લાભ આ દાખલામાં લેવાનો છે એમ નીચે કીધું જ છે એટલે આપણે ખબર જ છે કે કલમ 54નો લાભ મળશે. તો એમને બદલામાં એક ફ્લેટ ખરીદ્યો છે અને બીજું મકાન ખરીદ્યું છે. આ બેનો લાભ એના જીવનકાળ દરમિયાન એક વખત મળે. ક્યારે? જ્યારે નફો લાંબા ગાળાનો નફો 2 કરોડથી ઓછો હોય ત્યારે. જે હમણાં આવેલું અપડેટ છે 1/4/2020નું અપડેટ એ પ્રમાણે 2 કરોડથી ઓછો નફો છે એટલા માટે જ તમને નોંધ પણ આપેલી છે. વેચેલ રહેઠાણના મકાનના વેચાણથી થતો લાંબા ગાળાનો મૂડી નફો 2 કરોડથી વધુ નથી તથા 54ની કલમની બીજી બધી શરતોનું પાલન થાય તો જ આ કરમુક્તિનો લાભ મળે. તો અહીંયા જોઈ લઈએ બીજી કલમ 54ની બીજી શરતોનું પાલન થાય છે તો કે આપણે ફ્લેટ ખરીદ્યો છે અને રહેઠાણનું મકાન ખરીદ્યું છે. એ ક્યારે ખરીદ્યા છે? તો કે નવેમ્બર 2019માં ફ્લેટ ખરીદ્યો છે અને ફેબ્રુઆરી 2020માં નવું મકાન ખરીદ્યું છે. હવે નિયમ શું છે કલમ 54નો? તો કે આ મકાન વેચ્યું કે ફેરબદલી કરી એના 1 વર્ષ પહેલા અથવા તો 2 વર્ષ પછીના સમયગાળામાં ખરીદી થઈ હોવી જોઈએ અને બાંધકામ કર્યું હોય તો આ વેચાણના 3 વર્ષ સુધીમાં બાંધકામ કરાવી લીધેલું હોવું જોઈએ. તો ઓલરેડી આ 2 વર્ષ સુધીના સમયગાળામાં આપણે ખરીદી લઈએ છીએ. ઓક્ટોબર 2019માં વેચ્યું ને નવેમ્બરમાં એક ફ્લેટ ખરીદી લીધો અને ફેબ્રુઆરી 2020માં એટલે કે 3 મહિના રહીને આપણે બીજું રહેઠાણનું મકાન ખરીદી લીધું છે. એટલે વિધિન 2 યર આપણે આ ખરીદી કરી લીધી છે એટલે કલમ 54નો લાભ મળશે. તો આપણે કરી લઈએ. ફ્લેટની ખરીદી એમને કરી છે 80 લાખ અને 66 લાખનું મકાન ખરીદ્યું છે એટલે 80 લાખ. ફ્લેટની ખરીદી કલમ 54 હેઠળ કરમુક્તિમાં ફ્લેટની ખરીદી 80 લાખ અને રહેઠાણ માટે બીજા મકાનની ખરીદી છે 66 લાખ. આમ બંને થઈને કુલ 8 ને 14 1,40,46 લાખ 1,46,00,000ની રોકાણ કરી દીધું છે. હવે આપણી પાસે નફો કેટલો છે? 1,62,71,996 અને રોકાણ કેટલાનું કર્યું છે? 1,46,00,000નું. એટલે આનાથી ઓછું રોકાણ કર્યું છે એટલે બાકીનો નફો શું થશે? કરપાત્ર થશે. લાંબા ગાળાનો કરપાત્ર મૂડી નફો 1,62,71,996 માંથી આપણે બાદ કરી દઈશું 1,46,00,000 એટલે આપણને મળશે 16,71,996 રૂપિયા. આ બનશે કરપાત્ર રકમ. જેટલું આપણે કમાયા હોય મૂડી નફો એટલો જો રોકાણ ન કરી શકીએ તો બાકીની રકમ શું થઈ જાય? કરપાત્ર થઈ જાય. એટલે આપણે આ દાખલામાં આમ તો 54ના આપણે બીજા દાખલા લીધા જ છે. આ દાખલામાં મહત્વનો ટોપિક હતો કે આ બેમાં રોકાણ થઈ શકે 1/4/2020ના અપડેટ પ્રમાણે પણ નફો કેટલો હોવો જોઈએ? 2 કરોડથી ઓછો હોવો જોઈએ. ક્લિયર? તો આ દાખલો લેવાનો પર્પઝ આ એક જ ટોપિક હતો. હવે ચર્ચા લઈએ છીએ આપણે કલમ 54B અને 54D. તમારા પેજ નંબર 126 ઉપર ડિટેલમાં આપ્યું છે. આપણે લેશું સારાંશમાં જે આપ્યું છે પેજ નંબર 148 ઉપર એમાંથી લેશું. 54B શેના માટે છે? એક તો પહેલે યાદ રાખવાનું તમારે શું યાદ રાખવાનું છે દરેક કલમમાં
કે આ કલમ શેને લગતી છે. જેમ કે કલમ 54 છે તો એ રહેઠાણનું મકાન વેચ્યું હોય ને બદલામાં મકાન ખરીદ્યું હોય અથવા બાંધકામ કર્યું હોય તો કલમ 54નો લાભ મળે. બરાબર ને. એમ 54B શેના માટે છે તો કે ખેતીવાડીની જમીનની ફેરબદલી કરીએ ને ત્યારે જે મૂડી નફો પ્રાપ્ત થાય તો એની કરમુક્તિનો લાભ લેવા માટે કલમ 54B છે. હવે કરમુક્તિની શરતો અને કરમુક્તિની રકમ આ બે વસ્તુ યાદ રાખવાની છે દરેક કલમમાં. કરમુક્તિની શરત શું છે તો કે આપણે કઈ મિલકત ફેરબદલી કરી હોવી જોઈએ તો કે ખેતીવાડીની જમીન હોવી જોઈએ કે જેનો એસએસસી અથવા તેના માતા પિતાએ 2 વર્ષ સુધી ઉપયોગ કર્યો હોય અને પછી મિલકત વેચેલી હોવી જોઈએ. ખેતીવાડીની જમીન હોવી જોઈએ જેનો એસએસસી કે એના માતા પિતાએ છેલ્લા 2 વર્ષથી ઉપયોગ કર્યો હોવો જોઈએ અને પછી એ ખેતીવાડીની જમીન ફેરબદલી કરેલ હોવી જોઈએ. ક્લિયર. અને એના બદલામાં શું ખરીદ્યું હોવું જોઈએ તો કે આ મિલકત વેચી એ ફેરબદલી કરી એ તારીખથી 2 વર્ષના સમયગાળામાં ખેતીની બીજી જમીન ખરીદેલી હોવી જોઈએ. એટલે ખેતીની જમીન વેચી અને ખેતીની બીજી જમીન ખરીદીએ તો આપણે 54B નો લાભ મળી શકે. ક્લિયર. અને કેટલા સમયગાળામાં 2 વર્ષના સમયગાળામાં ખરીદી લેવી જોઈએ આપણે. અને ખરીદી ન શકીએ તો જેમ 54માં લાભ મળતો તો એવી રીતે અહીંયા પણ ડિપોઝિટનો લાભ મળે છે. એટલે કે નિશ્ચિત મુદતમાં 2 વર્ષના ગાળામાં આપણે જો ખેતીની બીજી જમીન ન ખરીદી શકીએ તો આપણે કેન્દ્ર સરકારે નક્કી કરેલ પર્ટિક્યુલર ખાતું છે કેપિટલ ગેઇન એકાઉન્ટ સ્કીમ એમાં આપણે ડિપોઝિટ તરીકે રાખી દેવાના તો પણ આપણે કરમુક્તિ મળે. હવે કરમુક્તિની શરત ક્લિયર થઈ. હવે કરમુક્તિની રકમ કેટલી તો જેમ 54માં છે એમ જ મૂડી નફાની રકમ અને ખેતીની બીજી જમીનની ખરીદી આ બે પૈકી જે ઓછી રકમ હોય એ કરમુક્ત થાય એટલી કરમુક્તિ મળે. જો આપણે બધો મૂડી નફો નવી જમીનમાં રોકી દઈએ તો બધો મૂડી નફો કરમુક્ત. પણ જો આપણે 10 લાખ રૂપિયા મૂડી નફો મળ્યો હોય અને નવી ખેતીની જમીન 8 લાખમાં ખરીદી હોય તો બાકીના 2 લાખ શું થઈ જાય કરપાત્ર મૂડી નફો થઈ જાય. હવે આવી કરમુક્તિ રદ ક્યારે થાય? આપણે ઘણા બધા એસએસસી શું કરે કે આ વેચીને વળી કરમુક્તિનો લાભ લે, વળી નવી ખરીદી એ વેચીને એમાંથી કરમુક્તિનો લાભ લે. આવું ઘણીવાર કરતા હોય એસએસસી. એટલે આવું ન થાય એટલા માટે નિયમ છે કે અમુક સમય સુધી તમે આ નવી ખરીદેલી મિલકત પોતે ધારણ કરવી પડે. જો એ તમે ધારણ ન કરો તો તમારી કરમુક્તિ રદ થાય. એટલે ખેતીની જમીન આ નવી ખરીદી એ 3 વર્ષ સુધી તમારે પોતે ધારણ કરવી જોઈએ. 3 વર્ષમાં જો તમે વેચી દો, આ નવી ખરીદેલી તમે 3 વર્ષની અંદર વેચી દો તો અત્યારે જે કરમુક્તિનો લાભ મળ્યો હોય એ બધો કરપાત્ર થઈ જાય અને એ વેચતી વખતે પણ જે મૂડી નફો મળ્યો હોય એ પણ પાછો કરપાત્ર થઈ જશે. એટલે યાદ રાખો 3 વર્ષમાં વેચવાની નથી. આ વાત કરી આપણે કલમ 54B શેના માટે છે? ખેતીની જમીનના બદલામાં ખેતીની જમીનની ખરીદી કરેલી હોવી જોઈએ. અને સમયગાળો શું છે તો કે ખેતીની જમીન આપણે 2 વર્ષ આપણે વાપરી હોય પછી આપણે વેચેલી હોવી જોઈએ અને નવી ખરીદી પણ ક્યારે આ વેચ્યા પછીના 2 વર્ષમાં નવી ખરીદી લીધેલી હોવી જોઈએ. હવે વાત કરી કલમ 54D. તમારી બુકમાં પેજ નંબર 126 ઉપર આપણને આપેલું છે ડિટેલમાં. 54D કલમ શેના માટેની છે તો કે ફરજિયાત અધિગ્રહણ માટેની છે. કલમ 54D ઇન્ડસ્ટ્રીયલ અન્ડરટેકિંગના ભાગરૂપે જમીન કોઈ હોય પર્ટિક્યુલર કોઈ ઔદ્યોગિક એકમ પાસે કોઈ જમીન હોય અને એ સરકાર લેવા માંગતી હોય ત્યારે ફરજિયાત સરકાર ને અધિગ્રહણ કરવી પડે આ જમીન. તો એવા સંજોગોમાં કલમ 54D નો લાભ એસએસસીને મળે. હવે કરમુક્તિની શરતો જોઈએ તો કઈ મિલકત ફેરબદલી કરેલી હોવી જોઈએ તો કે ઇન્ડસ્ટ્રીયલ અન્ડરટેકિંગના ભાગરૂપે આપેલ જમીન કે મકાન કે તેમાં રહેલ કોઈ હક હોય એ ઓછામાં ઓછા 2 વર્ષ માટે આપણે ઉપયોગમાં લીધેલું હોય અને પછી સરકારને અધિગ્રહણ કરેલું હોવું જોઈએ. અને એના બદલામાં કઈ મિલકત ખરીદેલી હોવી જોઈએ તો કે ટ્રાન્સફરની તારીખ આ ફેરબદલી કરી એની તારીખના 3 વર્ષમાં આપણે કોઈ જમીન મકાન કે તેમાં કોઈ હકની ખરીદી કરી લીધેલી હોવી જોઈએ તો આપણે કલમ 54D નો લાભ મળે.
ક્લિયર છે? 54D નો લાભ ક્યારે મળે? જ્યારે ઇન્ડસ્ટ્રીયલ અન્ડરટેકિંગના ભાગરૂપે કોઈ જમીન, મકાન કે એમાં રહેલ હકની ફેરબદલી સરકારને કરવામાં આવે, 2 વર્ષ આપણે વાપરેલી હોય અને પછી સરકારને નામે ફેરબદલી કરવામાં આવે ત્યારે કલમ 54D નો લાભ મળે. અને એ ફેરબદલી થયાના 3 વર્ષમાં આપણે બીજી જમીન, મકાન કે તેમાં કોઈ હક ખરીદેલો હોવો જોઈએ. કરમુક્તિની શરતો પછી આપણે શું ભણવાનું છે? કરમુક્તિની રકમ કેટલી? તો કે મૂડી નફો અને નવી મિલકતની ખરીદીમાં થયેલ રોકાણ, 2 પૈકી જે ઓછી હોય તે રકમ કરમુક્ત ગણાય. કયા સંજોગોમાં આ કરમુક્તિ રદ થાય? તો કે આપણે 3 વર્ષમાં આ નવી ખરીદેલી મિલકત પછી 3 વર્ષ સુધી આપણે જ વાપરવી જોઈએ. જો એ 3 વર્ષમાં જો વેચી દેવામાં આવે તો એ કરમુક્તિ રદ થાય છે અને એમાં અહીંયા જે આ કરમુક્તિ મળી હોય એ બધી પાછી કરપાત્ર થઈ જાય છે. ક્લિયર છે? 54B અને 54D. 54B ક્યારે મળે? ખેતીના બદલામાં ખેતીની જમીન ખરીદી હોય. અને 54D નો લાભ મળે આપણે ઇન્ડસ્ટ્રીયલ અન્ડરટેકિંગના ભાગરૂપે જે જમીન, મકાન કે તેમાં રહેલ હક હોય એ સરકારના નામે ફેરબદલી કરી હોય ત્યારે. મુદ્દત ધ્યાનમાં રાખશો. 54B અને 54D એ થિયરી પર્પઝ માટે છે. બાકી દાખલામાં તમને 54EC અને 54F એકદમ મહત્વની કલમ કહી શકાય.